પૂજ્ય માળી ખેડાના જીવન વિશે આપણે વાતો કરતા રહ્યા છીએ। ગઈકાલે આપણે જોયું કે એમનો જન્મ મહેમદાવાદ તાલુકાના પરસાતજ ગામની અંદર પંચાલ કુળમાં થયો અને આપણે જોતા આવ્યા છીએ કે જન્મથી માણસ મહાન નથી હોતો। જન્મના જાયતે શુદ્ર સંસ્કારાદ દ્વિજોચ્યતે। જન્મથી બધા એક સરખા અને એક સમાન જ હોય છે। એમના જીવનની પરવરિશ, સંસ્કારો, એમનું વાતાવરણ, પરિવાર, એમના પૂર્વજન્મના કર્મના પ્રમાણે એમનું જીવન આગળ બનતું હોય છે। પૂજ્ય માળીનું જીવન પણ એ જ રીતે તૈયાર થયું। તો સામાન્યતઃ આપણે બધા જન્મીએ છીએ, આપણે મનુષ્ય માત્ર જન્મ ધારણ કરીએ છીએ, પરંતુ જ્યારે મહાપુરુષો જન્મ લેતા હોય છે ત્યારે જગતના કલ્યાણાર્થે અને જગતની જરૂરિયાત માટે તેઓ જન્મ ધારણ કરીને આવતા હોય છે। આપણે ત્યાં અવતારોના વિશે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેલું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે। યુગે યુગે, સમયે સમયે જ્યારે જેવી જરૂરિયાત પડતી હોય ત્યારે ત્યારે તેવા સ્વરૂપમાં પ્રભુ ખુદ ઈશ્વર અને ઈશ્વરના અંશ અવતારો અને એવા મહાન પુરુષો આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને આવતા હોય છે। આપણે વાત કરીએ છીએ પૂજ્ય માળી ખેડાની। સામાન્ય રીતે એ પંચાલ કુળની અંદર એક કારીગર તરીકે, એક માણસ તરીકે, માનવ તરીકે તેઓ જન્મ લીધો, પરંતુ આજે આટલા વર્ષો પછી જો જોવામાં આવે તો માનવમાંથી મહામાનવની એમની જે યાત્રા છે, એમણે જન્મથી લઈને અત્યાર સુધી જે કર્મયોગ કર્યો છે, સતત જે પરોપકારી કાર્યો કર્યા છે, અને તેથી જ તેઓ પૂજ્ય માળી તરીકે આજે વિશ્વ વિખ્યાત બન્યા છે। આવો આપણે આવતીકાલે વિશેષ પૂજ્ય માળી એવું નામ કેમ આપવામાં આવ્યું તેના વિશે આપણે વાત કરીશું। જય માળી, જય માળી, જય માળી।